પરમ કૃપાળુ પરમાત્મા મનુષ્ય દેહની ગજબની રચના કરી છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પંચ મહાભૂતના બનેલા આ મનુષ્યની દેહની વિશિષ્ટતા અને મહાનતાનો ખ્યાલ કોઈ પામી શક્યું નથી. વૈજ્ઞાનિકોએ આકાશ પાતાળ એક કરીને વિવિધ ક્ષેત્રે અદ્ભુત શોધખોળ કરી છે. મંગળલોક અને ચંદ્રલોક સુધીની અદ્વિતીય પ્રકારની શોધખોળો કરી છે. તેમ છતાં હજુ સુધી તેમણે મનુષ્યનું મરણ ક્યારે અને કયા સંજોગોમાં તેમજ કેવી રીતે થશે તે અંગે સંશોધન કરવામાં સફળતા મળી નથી. માણસનું મૃત્યુ ક્યારે એ કે છે આ વૈજ્ઞાનિકોએ એવી શોધખોળ કરી નથી. મનુષ્યના શરીરના વિવિધ અંગો ઉપયોગો જેવા કે હાથ, પગ, નાક, કાન, આંખ તેમજ હૃદય, મગજ, દાંત, જીભ વગેરેને યથાયોગ્ય સ્થાને મૂકીને નિર્માણ કરેલા આ પંચભૂત દેહનું મૂલ્ય અતિ કિંમતી છે. મનુષ્યના મગજથી છેક પગ સુધી તમામ અંગોમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે જીવ વ્યાપીને રહેલો છે. કઈથી કઈ સુધી તો કે છેક ચોટીથી નખ સુધી આ જીવ કે છે આ શરીરમાં વ્યાપીને રહ્યો છે. સૃષ્ટિના નિયંતાની આ ગજબની રચના પાછળનો મૂળભૂત આશય કોઈ સમજી શકતું નથી. વાલા ભક્તો, મનુષ્ય શરીરમાં જીભ બોલવાની અને સ્વાદ લેવાની ઇન્દ્રિય છે. જીભના જેવી કોઈ વસ્તુ નથી. જીભ કેવી છે? ખારું, ખાટું, તીખું, મોરું, કડવું, આ બધી જે સ્વાદ એ આ જીભનું કામ છે. જીભના જેવી કોઈ વસ્તુ નથી. જીભ એ ઈશ્વરે આપેલી અનુપમ ભેટ છે. તેનો અરસ પરસ
ના વ્યવહારમાં ઉચિત ઉપયોગી થાય તે જરૂરી છે. જીવ દુર્લભમાં દુર્લભ મહારાજે જે આ રચના કરી શરીરની એમાં આપેલી છે. ઘણા માણસો જીવનો ઉપયોગ કોઈને કટુક વચન કહેવામાં કરે છે. તે ખરેખર દુઃખદાયક છે. કોઈને ગમે તેમ ના બોલો, હે ગાળો કે આવું બધું મોટા માણસો હોય એમને કાયદો કોઈ બોલવું નહીં. અને ઘણા લોકો છે જીભનો ઉપયોગ કોઈને કટુક વચન બોલવામાં કરે છે. ખરેખર દુઃખદાયક છે. કજિયાનું જો કોઈ મૂળ હોય તો કડવા વચન છે. જો આ કજિયો થતો હોય ને તો આપણી બોલી ઉપરથી થાય. મારામારી કે ઝઘડો કંઈ થયો હોય પછી મય તળપ પડી જાય, એકબીજાને બોલે નહીં. એ કે છે જો કોઈ મૂળ હોય તો એ કડવા વચન છે. નહીં કહેતા કે વાગેલો ઘા પૂરાઈ જાય, પણ જો કટુક વચન જો કોઈ બોલી જાય તો કે મરતા સુધી આપણને ઘા પૂરાય નહીં. પરમ કૃપાળુ પરમાત્માએ આપણા ઉપર અપાર કૃપા કરી છે. તેમણે પાણી ને વાણી કોઈ પણ જાતના મૂલ્ય સિવાય આપ્યા છે. પાણી તમે જુઓ ને, પાણી કેટલું બધું પાણી કેટલા વાગ્યા સુધી આવે. એટલે પરમાત્મા એમ કે છે પાણી ને વાણી કોઈ પણ જાતના મૂલ્ય કિંમત સિવાય આપ્યા છે. વાલા ભક્તો, ગઢડા પ્રથમના 70મા વચનામૃતમાં જસકાવાળા જીવાભાઈ, જસકા કરીને એક ગામ છે, એ જીવાભાઈ એ ત્યાંના હરિભક્ત છે. એ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય? શું પ્રશ્ન પૂછ્યો? એ જસકાવાળા જીવાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય? ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા, જે કુસંગી થકી છેટે રહીએ અને સંતનો સમાગમ અતિશય રાખીએ તો કે સંતની વાતોય કરીને ભગવાનનો અડગ નિશ્ચય થાય. કુસંગથી દૂર રહેવું એમ કહે છે. અમુક જગ્યાએ તો આપણા મગજ ફેરવી નાખે એવા કહેતા હોય. કુસંગ બહુ ખરાબ છે. સારાનો કુસંગ કરવો, સત્સંગી હોય, કોઈ વ્યસની ના હોય એનો રાખવો, પણ કુસંગનો કરવો નહીં. ત્યારે વળી શ્રીજી મહારાજ બોલ્યા, લ્યો અમે એનો ઉત્તર કરીએ. જે ભગવાનનો નિશ્ચય કરવો તે એકલો પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવો. પોતાના જીવના કલ્યાણ માટે કરવો. ભગવાન મને આલી દો, ભગવાન આટલું કામ થાય ને સારું, એવો નિશ્ચય ના કરવો. એવું માગવું નહીં ભગવાનને. એ તો એમને ખબર જ છે, પણ કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવો કે જે હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય, અથવા વાગ્યો છતાં દીકરો આવે કે દીકરા મરી જાય તે જીવતા રહે, નિર્ધન છું તે ધનવાન થાવ,
કે ગામ ઘરાય ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે એવી જાતની પદાર્થની ઈચ્છા રાખીને સત્સંગ ન કરવો. શું? એ તો ભગવાનને ખબર છે બધી. હે આ કે છે ઈચ્છા રાખીને સત્સંગ કરે એ પદાર્થની ઈચ્છા પૂરી થાય તો એ અતિશય પાકો સત્સંગી થઈ જાય. અને જો ઈચ્છા પૂરી ન થાય તો નિશ્ચય ઘટી જાય. તમે માગ્યું ના હજુ તો મંદિરમાં આવતા બંધ થઈ જાવ ને. મંદિરમાં આવો ના આવીએ ઘણા બંધ થઈ ગયા. કામ થઈ જાય એટલે હે પણ તો નિશ્ચય ઘટી જાય. માટે સત્સંગ કરવો એ પોતે પોતાના જીવના કલ્યાણને અર્થે જ કરવો. પણ કોઈ પદાર્થના ઈચ્છા તો રાખવી જ નહીં. જે ઘરમાં 10 માણસ હોય, જે ઘરમાં કુટુંબમાં 10 માણસ હોય ને તે 10 નું મૃત્યુ આવ્યું હોય એમાંથી એક જણને જો ઉગાડે તો શું થોડું છે? મહારાજ આવું કે એમાં એકને જીવતો રાખે થોડું છે કે હાથમાં રામ પાત્ર આવવાનું હોય ને રોટલા ખાવા મળે તો શું થોડું છે? તમને ભીખ માંગવાની વારો આવ્યો હોય તો કે આ રોટલા મળે એટલું થોડું છે? તોય જીવ ટકી રહે. સર્વે જનારું હતું તેમાંથી એટલું રહ્યું તે ઘણું છે. બધુંય જવાનું હતું પણ થોડુંક રહ્યું એ તો બરાબર ને. થોડુંક રહ્યું એ તો સારું કહેવાય ને. એમ માનવું. એમ અતિશય દુઃખ થવાનું હોય તો તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ખરું. દુઃખ આવવાનું હોય તો કે આ ભગવાન પરમેશ્વરનો આશરો કરીએ ને તો કે થોડુંક આવવાનું, થોડુંક દુઃખ ઓછું થાય કે ખરું. પણ એ જીવને એમ સમજાતું નથી. અને જો સૂળી લખી હોય તો કાંટેથી ચડી જાય એટલો તો ફેર પડે. પડે નહીં? વાલા ભક્તો, ગઢડા પ્રથમનું 72માં મહાભારતમાં ભીષ્મ પિતાએ રાજા યુધિષ્ઠિરને એમ કહ્યું છે જે જો તું ગરીબને કલ્પાવીશ તો તું તારા વંશને સહિત બળીને ભસ્મ થઈ જઈશ. ગરીબને ના કહેવાય કરું. શું કહે? મહાભારતમાં સાંભળજો, ભીષ્મ પિતાએ રાજા યુધિષ્ઠિરને એમ કહ્યું છે જો તું ગરીબને કલ્પાવીશ તો તું તારા વંશે સહિત જળીને ભસ્મ થઈ જઈશ. માટે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ બીજો હોય પણ ગરીબ માત્ર ને લેખ માત્ર દુખવવો નહીં. મારા કે હવે 3 કે 4 થી તો બહુ પીએ. એક ગરીબ, એક બ્રાહ્મણ, એક ભક્ત રખે કદાચ ભૂલથી દ્રોહ ન થાય. મહારાજ આવું કે અને જો ગરીબ દુખાડે તો તેનું કોઈ પ્રકારે સારું થાય એનું પ્રારંભ છે ભાઈ. એનું પ્રારંભ છે. બધાય પૈસાવાળા ના હોય અંબાણી જેવા પણ હવનો પ્રારંભ તમારે ભોગવવું પડે. હે શું કહે છે? અને જો તું ગરીબને દુખાડે તો બ્રહ્મ હત્યા જેવું જેટલું પાપ થાય, બ્રહ્મ હત્યા જેવું. અને તેમજ કોઈકને માથે જૂઠું કલમ દેવું તે પણ બ્રહ્મ હત્યા જેવું જ છે. મહારાજે શિક્ષાપત્રમાં લખ્યું. તમે જાણતા ના હોય પછી સાક્ષી પુરાવો. મહારાજે કહ્યું શિક્ષાપત્રમાં તો કે માથે જૂઠું કલમ દેવું તે પણ બ્રહ્મ હત્યા જેવું છે. પણ તેનો ફજેતો કરવો નહીં.
તો પણ તેને એકાંતે તેડીને તેનું રૂ થાય એમ કહેવું, બધાય વચ્ચે કહેવું નહીં, આગો લઈને વાત કરવી. પણ 5 જણા ઊભા હોય તમે વાત કરો એ બહુ ખોટું છે. એમ કેવું પણ તેને ફજેતો કરવો નહીં. હવે ભક્તો થોડા સાવધાન રહે. તમને ધ્યાનમાં લઈ જવા છે એવું ધ્યાન ધરજો કે મૂર્તિ દેખવા માંડે. ધ્યાન કેવું કરવું તો કે મૂર્તિ દેખવા માંડે. લગતી શિખા સુધી મહારાજની મૂર્તિ કલ્યાણનો મોટો ઢગલો છે. કલ્યાણ કલ્યાણ શું કરો છો? હરિને ધ્યાનમાં કરો, એ જ પરમ કલ્યાણ. હે કલ્યાણ કલ્યાણ શું કરો? તમે અહીં બેઠા એટલે તમારો છતે દેહ કલ્યાણ થઈ ગયું. હે કલ્યાણ 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 તો ભગવાનનો ભક્ત હરિના ધ્યાનમાં મસ્ત બને. ભગવાનના તમામ અંગો મહાસુખકારી છે. હે જેણે જોયા એના ભાગ્યનો કોઈ પાર નથી. જેણે જોયા મહારાજને એને ભાગ્યનો કોઈ પાર નથી. ભોજન કરતી મૂર્તિ જોઈ જેને ભગવાનની કુમકુમ કસ્તુરી કે ચંદનથી પૂજા કરી તે પરમ સુખ પામ્યા છે. જેણે જેણે ભગવાનની પૂજા કરી, હાર પહેરાવ્યા, ચાંદલો કર્યો, વસ્ત્રો અલંકારો આપ્યા, એ બધા કે છે કેવા છે? બહુ પરમ સુખ પામ્યા છે. બોલ્યા શ્રી હરિ સાવરો ડરનારી હરિ મારી એક વાર્તા સૌને સંભળાવ્યા છે. મન મારી મૂર્તિ મારા લોક ભોગને સર્વ દિવ્ય છે ત્યાં તો જોયાની છે. બોલો શું કે? મારી મૂર્તિ ને મારા લોક ભોગને શંકા કરતા નહીં. મહારાજ એમ કે શંકા તો કરવી જ નહીં તમારે. જાશે કે કેમ? સ્વામી કહે છે ધામમાં જાશે જાશે ને જાશે. સ્વામી આવું કે શંકા કરવી નહીં. પ્રગટ પરમાત્માના દર્શન મહા અદ્ભુત છે. આરતીમાં જ લખ્યું છે ને, આપણે આરતી રોજ ગઈએ આ જવાય. આરતીમાં લખ્યું છે પ્રગટ પુરુષોત્તમનું જે દર્શન કરશે તે કુટુંબ સહિત કરશે. મહારાજ કાલવાડીમાં આરતીની રચના થઈ, મુક્તાનંદ સ્વામીએ કરેલી. સદગુરુ નિષ્કાળાનંદ સ્વામી ચેલેન્જ સાથે વાત કરે છે. ભગવાને પોતે મને કહ્યું છે, નિષ્કુળાનંદ સ્વામી કહે ભગવાને પોતે મને કહ્યું છે આ વાતને ખોટી ન માનતા પરમ સત્ય માનજો. એને ધામ મળશે મળશે ને મળશે. નિષ્કુળાનંદ સ્વામીએ 1800 ઈસવીસન 1804 અધોઈ ગામમાં યમદંડ ગ્રંથ લખ્યો. એ પહેલો ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામીનો 1804 ની અંદર. એમની સાસરીમાં જ અધોઈ, એમની સાસરી જ હતી ને અધોઈ ગામ, એમની સાસરીમાં જ લખેલો. વિચાર કરો તમે. નિષ્કુળાનંદ સ્વામી કે આ ખોટો ગ્રંથ નથી. યમદંડ ગ્રંથ બહુ સારો ગ્રંથ છે. લાડી હતી, વાડી હતી, છોકરા હતા નિષ્કુળાનંદ સ્વામીને.
તો એ બધો વેહ બદલીને એ સાધુ થઈ ગયા. બધું હતું સાધુ થઈ ગયા. નિષ્કુળાનંદ સ્વામી ચેલેન્જ સાથે વાત કરે છે. ભગવાને પોતે મને કહ્યું કે બોલો આ વાતને ખોટી ના માનતા, પરમ સત્ય માનજો, એને ધામ મળશે મળશે ને મળશે. આવું નિષ્કુળાનંદ સ્વામી બોલે. સ્વામિનારાયણ ભગવાને શ્રી મુખે કહ્યું છે, જે અમે સ્થાપના કરેલા લક્ષ્મીનારાયણ દેવ તેની વિધિએ સહિત પૂજા કરવી અને પોતાના આચાર્ય જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય ને તે સેવા આખું હોય તેની સેવા કરવી. જે મેં આચાર્યની સ્થાપના કરી એની સેવા કરવી, લક્ષ્મીનારાયણ દેવની સેવા કરવી. જે સ્થાનકથી વિરુદ્ધ થઈને પોતે દેવ પધરાવે, દીક્ષા આપે, તે સર્વે મૂળ ધણીની આજ્ઞા વિરુદ્ધ છે. અને અહીં તમે જોતા બધું એ કે છે મૂળ ધણીની આજ્ઞા વિરુદ્ધ છે. અને તેના મોઢાનું કથા આપણે એ સાંભળનાર સ્વામિનારાયણ શિક્ષાપત્રીના નિયમ વિરુદ્ધ છે. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું, વિમુખને મળે કથા સાંભળી. આવા બધા ચેકિંગ કરે હે એ કે છે વિરુદ્ધ નિયમ છે. સ્વામિનારાયણની મર્યાદા મૂકીને જુદા થયા હોય તેની પાસે ના જવું, હે એની આજ્ઞા ન સાંભળવી. જેમ કે ભગવાન શ્રી સ્વામિનારાયણનો જાપ કરતા સાક્ષાત ભગવાન શ્રી સ્વામિનારાયણ સામે આવીને ખડા થઈ ગયા અને આપણે તેમનું પવિત્ર દર્શન કરતા રહીએ અને કહીએ કે હે પરમ પિતા પરમાત્મા, મને સદબુદ્ધિ આપો, મારા જીવનમાં જામી ગયેલી વાસનાને ઉખેડી નાખવાને આવશ્યક એવી પ્રજ્ઞા આપો કે ભગવાન આ સાંભળે, અંતરથી આશીષ આપો કે તે સર્વ અજ્ઞાનથી મુક્ત જુદો પડવા નથી માંગતો. હે કૃપાળુ, દયા કરો, દયા કરો. જરૂર ભગવાન સાંભળતા હોય છે. સોનાની થાળીમાં જમનારા મધ્યપ્રદેશના દંતિયા ગામના દિનમણી શર્મા જ્યારે સ્વામિનારાયણ નામની રચના લાગી ત્યારે લાખો રૂપિયાની વારસાગત સંપત્તિ છોડીને ભગવાન શ્રી સ્વામિનારાયણના સાધુ બની ગયા અને નામ રાખવામાં આવ્યું નિત્યાનંદ સ્વામી. લાખોની સંપત્તિ એ ટાઈમે હતી, બધું છોડીને સ્વામિનારાયણ ભગવાનના સાધુ થઈ ગયા. હે અને નામ રાખવામાં આવ્યું નિત્યાનંદ સ્વામી. રાજસ્થાન રાજ્યના ખાણ ગામના ચારણ પુત્ર લાડુરામ ગઢવી સ્વામિનારાયણ નામની રચના લાગી ત્યારે ગાયકવાડ સરકાર દ્વારા મળતા 40 ગામના પરગણાને ઠુકરાવી ભગવાન શ્રી સ્વામિનારાયણના સાધુ થઈ ગયા અને બ્રહ્માનંદ સ્વામી નામ ધારણ કર્યું. એટલે ભૂખે નહીં થતા થયા, ઘેર ખાવાનું હતું, મણ તો હોડું કહેતા, એ બધા સંતો સાધુ થઈ ગયા. તમે એમ માનતા હોય કે આ ભૂખે ઘેર ખાવાનું રહેવાનું બની ગયા છે, એમ નહીં. ભગવાન સ્વામિનારાયણને ભજવા માટે સાધુ થઈ ગયા. ભાદરાના ડોસાભાઈ હતા, ઉકો રોટલો ખાટી છાશ જમતા. શું ખાય? ઉકો રોટલો ખાટી છાશ જમતા. ત્યારે કોઈએ કહ્યું, ડોસાભાઈ આ શું લુખું ખાવ છો?
ત્યારે તેઓએ કહ્યું લુકુ ખાય કે હરામ ખાય? લુકુ તો તમે ખાવ છો, અમે તો કોળીએ કોળીએ સ્વામિનારાયણ નામ બોલીને જમીએ છીએ. લુકુ તમે ખાઓ, અમે નહીં. કોળીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી જમીએ છીએ. ગમે તેવો પાપી હોય, અંત સમયે જો તેને સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય ને તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મપદને વિશે નિવાસ કરે. એવો ભગવાનનો પ્રતાપ છે. માટે ભગવાનનું બળ રાખવું, ભગવાનનું બળ રાખવું. એક સંતે ગામડામાં એક ભાઈને કંઠી બાંધી ભગવાનની દીક્ષા લેવા દે ભાઈ, પ્રભુ ભજન કર. એક સંતે એક ભાઈને ગળામાં કંઠી બાંધી અને કહ્યું ભગવાનનું ભજન કર, બહુ સુખી થઈશ. એણે કંઠી બાંધી જાડી અને મજબૂત દાણાવાળી કંઠી પહેરી લીધી. હવે રોજ મારા ફેરવજે, ભજન કરજે, દર્શને ભગવાનને આવજે, મંદિરે આવજે. હા, હું જરૂર આવીશ. એને પણ એવું કહ્યું. અરે ભજન કર્યા સિવાય આ સંસારમાં બધું છે શું? કશું લઈ તો જવાનું નથી. હારે આ ભજન કર્યું છે ને એ હારે આવશે, બીજું કોઈ આવવાનું નથી. ત્યારે પેલો ભગત વાહ વાહ સમજુ મહારાજ પેલા સંત કે છે વાહ વાહ જેલો હારો મળ્યો, કંઠી પહેરી. સંત રાજી થયા. પેલા ભાઈ ખેડૂત, એના ઘરમાં મજબૂત 40 વર્ષ જે ભેંસો હતી એમાંથી એક ભેંસ અચાનક મરી ગઈ. પેલા ખેડૂત હતા, એને ઘેર બે ભેંસો હતી એવી હાજરી જેવી, અને એક ભેંસ અચાનક મરી ગઈ. અરે આ ક્યારે મરી ગઈ? એને પોતાની પત્નીને પૂછ્યું. ઘેર ગયો એટલે 5 કલાક થયો. કેટલા કલાક? 5 કલાક થયો છે. અરે 5 કલાક પહેલા જ આ સાધુએ મને કંઠી બાંધેલી. આ શું કરી આવ્યા? કંઠી બાંધીને ભગવાનનો ભક્ત થયો. પણ ક્યારે થયા? અરે કહ્યું ખરું 5 કલાક થયો. તો તમે ત્યાં કંઠી ગળામાં નાખી છે અને અહીં ભેંસ મરી ગઈ. બોલો, તો તમે ગળામાં કંઠી નાખીને આપણી અહીં ભેંસ મરી ગઈ તો ખોટું કહેવાય. લાવ ના કેવા કંઠી પાછી. એ તો સાધુ પાસે ગયો ભાઈ, અને એ સાધુ પાસે પાછો આવ્યો. મહારાજ લો કંઠી પાછી. કેમ હું થયું ને? કહેતો કે મંદિરે જાય, માળા ફેરવી, ભજન કરી. મને પચી નહીં. કેમ ના પચી? ઘેર મજબૂત હાજરી જેવી ભેંસ મરી ગઈ. સંત વિચાર કરે છે આને ભગવાનમાં કઈ જાતનો પ્રેમ થયો છે. પેલા સંત બહુ દયાળુ ઘોડા હતા. એણે તરત જ વિચારી લીધું આને જરૂર બચાવી દેવો છે. અને શું મારે આ સંત કેવા હોય? દયાળુ હોય. આ ખેડૂતને મારે બચાવી દેવો છે. અને પછી કહ્યું જો ભાઈ તું જાણતો નહીં હોય, અમારા મંત્રો એવા છે કે કંઠી બાંધે એટલે એક ભેંસ મરે અને કંઠી કાઢે એટલે બીજી મરે. એટલે સાધુએ આવું કહ્યું.
પેલો વિચાર કરે છે કે તો કંઠી નથી કાઢવી, તો કાઢી તો બીજી મળી જશે. કારણ કે ઘેર ભેંસ હતી, એક તો ગઈ, હવે તો કાઢું તો હમણાં જ બીજી જશે. એટલે ઘેર આવીને પત્ની કહે છે કે આ સાધુએ તો કાયમનું લાકડું ગળામાં ગાળ્યું. શું કે કાયમનું લાકડું આ ગળામાં ગાળ્યું. કેમ શું થયું? પત્નીએ પૂછ્યું. અરે એવા મંત્ર કહે છે કે કંઠી બાંધે ત્યારે ભેંસ જાય, કંઠી કાઢે તો બીજી જાય. એટલે ઘરવાળા કહે હાચવજો, હવે ભૂલે કે તૂટી ન જાય, બિલકુલ ધ્યાન રાખજો. પેલો નાવા બે ને તો કહેવામાં આવે હાચવજો, આ પેલો તો કંઠી તૂટે. એના ઘરવાળા જીવનમાં 10 વખત ટકો રે કંઠી હાચવજો. અને સમય જતા કંઠી ખરેખર ટકી ગઈ. ભાઈ ધીમે ધીમે એને સંતમાં હેત થયું, શાંતિથી ભજન કરવા માંડ્યો, ભક્તિ કરવા માંડ્યો. સંત સમાગમ થતા થતા મહાત્મા એને જ્ઞાન પણ આવ્યું, પછી સમજણ આવી, પછી પેલી વાત બનેલી આખી એ સમજી ગયો કે આમાં કોઈ ભેદ મળે નહીં. એ તરી ગયો ભાઈ, એનું કલ્યાણ થઈ ગયું. જેના ગળામાં કંઠી ના હોય એ પહેરજો. જો કંઠી નહીં હોય, કદાચ ભગવાન આયા એટલે આના ગળામાં તો કંઠી નહીં, તો પાછા જાય. કંઠી પહેરવી, કંઠી સારામાં સારી. વડતાલ જાઓ, રઘુવીર જાઓ, આચાર્ય મહારાજ કોઈ પહેરો, મંત્ર આપશે, કાલનો મંત્ર આવે, અને કંઠી પહેરવી. શું કે છે? राम कह काम नहीं, काम कह नहीं राम. तुलसी दोनों नव रहे, रवि रजनी एक टाम. ઉતારું પાણી થોડી વાર હૃદયમાં સંચાર ને શ્રીહરિ કે ભેગા નહીં રહી શકે. એકવાર ઉતાર્યું, ફરી ઉતારીને ફરી એકવાર ઉતારી લે નજીકથી બધા. કાં તો ભગવાનને રાખો, કાં જગતને રાખો. તું કે હૃદયમાં સંચાર અને શ્રીહરિ બે ભેગા નહીં રહી શકે. કાં તો ભગવાનને રાખો, કાં તો જગતને રાખો. ભગવાનને નહીં રાખો તો જગત તો ભરાવાનું જ છે. એક ક્ષણ પણ જો થોડી વાર જો કોઈ સંતનો સમાગમ હોય તો સંસારથી તરી જવાય છે. ભાઈ વચનામૃતમાં શ્રીજી મહારાજે સ્વમુખે એક દ્રષ્ટાંત આપ્યું છે. બહુ સુંદર દ્રષ્ટાંત છે. શિક્ષાપત્રીમાં શ્લોક 114 ભક્તિને સત્સંગે બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. સત્સંગ તો જોઈએ ભાઈ, નકર તમારી અધોગતિ થાય છે. મારા ભક્તો, મહારાજે તો આ કળિયુગમાં ઘણા બધા પડદા પૂર્યા છે. આપણે વાંચતા થાકીએ, લખતા તો થાક્યા જ છે. શાસ્ત્રો ને શાસ્ત્રો ભરાયા છે, તોય બાકી રહ્યું છે. મહારાજના ચરિત્રો તો ઘણા છે. અત્યારે આપણે આ કળિયુગમાં પણ ભગવાન સ્વામિનારાયણ પડદા પૂરે છે. આજની તારીખમાં પણ પડદા પૂરે છે. મારા ભક્તો, સ્વામિનારાયણ ભગવાનના પ્યારા ભક્તો, મહારાજે આપણને નિયમો આપ્યા છે.
નિયમ વગર કશું થાય નહીં. નિયમ તો પાળવા પડે. આપણો દેહ હોય કે આ બ્રહ્માંડ હોય, નિયમ સિવાય કોઈને કાંઈ ચાલતું ગમે તેવો માણસ હોય એને નિયમ તો પાળવા જ પડે. તમે ગાડી ચલાવતા હોય તો એના ચોક્કસ નિયમો હોય છે. સ્વામિનારાયણ ભગવાન ભક્તામૃતમાં કહે છે નિયમ, નિશ્ચય ને પક્ષ એ ત્રણ વાના જેમાં હોય એક પાકો સત્સંગી છે. હવે એ ત્રણ બાબતોમાં નિશ્ચય અને પક્ષ, નિશ્ચય ને પક્ષ એ બે બાબતો એવી છે કે એકવાર પાકી થઈ જાય પછી વાંધો આવતો નથી. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે એકવાર નિશ્ચય થયો કે આ લીમડાનું ઝાડ છે પછી એ નિશ્ચય બદલાતો નથી. નિયમની બાબતમાં સદાય સાવધાની રાખવી પડે છે. નિયમની ધારા કાયમ સતેજ રાખવી પડે છે. લશ્કરમાં મોટા મોટા કરોડોના હથિયાર નાખે છે, કાંઈ કામ ના હોય છતાં અવારનવાર એને ટેસ્ટિંગમાં લેવા પડે છે, નહીં તો કટાઈ જાય. નિયમનું એવું જ છે, ગમે તેવી પરિસ્થિતિ હોય પણ નિયમમાં જો એકવાર ઢીલા પડ્યા તો કે કાટ લાગવાનું ચાલુ થઈ જાય. મોટા ભાવનો ઘોડો લઈ આવ્યા હોય એને દરરોજ દોડાવવો પડે, નહીં તો એ ઘોડો નકામો બની જાય. તેમ નિયમમાં જો તમે સાવધાની ન રાખો તો એમાં શિથિલતા આવ્યા વગર રહે નહીં. સ્વામિનારાયણ ભગવાન સત્સંગી જીવનમાં કહે છે જીવને નિયમમાં રહેવું કઠણ લાગે. આ જીવને કે છે નિયમમાં રહેવું કઠણ લાગે છે. સ્વામિનારાયણ ભગવાનના ભક્તોએ શિક્ષાપતિ પ્રમાણે વર્તવાનું છે. જ્યાં સંપ ના હોય ત્યાં રસોડામાં ધંધો ગરકૂટ થતો હોય છતાં એનો આનંદ ના હોય. ઘરમાં પણ સંપ જોઈએ. ભલે તમે મોટા ભાવનું બનાવ્યું હોય પણ કે છે એનો આનંદ ના હોય. જ્યાં સંપ હોય ત્યાં અડધો રોટલો વેચીને ખાતા હોય છતાં સૌના મોઢા ઉપર ખૂબ લાઈટ હોય, ગૌરવ હોય છે, આનંદ હોય છે. એટલે યાદ રાખજો જિંદગીનો સાચો આનંદ સંપમાં છે. કકરાટ કરવો નહીં, કુટુંબમાં છે. સંપ રાખવો, આનંદ એમાં છે, સંપત્તિમાં નહીં. એ તો એના ઈચ્છો લઈ જવાના પણ પેલો આનંદ રહે. હસતા મળે રહી આખો દિવસ. હે સાચો આનંદ સંપમાં છે, સંપત્તિમાં નહીં. સ્વામિનારાયણ ભગવાને આપણા માટે નિયમો આપ્યા છે. ભગવાનના ભક્ત તરીકે આપણા જીવનમાં, આધ્યાત્મિક જીવનમાં, ધાર્મિક જીવનમાં, કૌટુંબિક જીવનમાં અને સામાજિક જીવનમાં પણ બહુ જરૂરી છે. શ્રીજી મહારાજે કહ્યું છે કે ભલા થઈને અમારા જીવ ઉપર પગ મૂકશો નહીં. નિયમમાં એમને નિયમ આવ્યા, શિક્ષાપત્રી એમણે લખી. આ વસંત પંચમી આવશે, 1882 લખેલી. એટલે કે છે મહારાજ કે છે એકવાર મહારાજ ગણપુરમાં એમની ઓરડી હોય ને એમાં બિરાજમાન હતા. પહેલા તો શું છે મકાનો નડિયાવાળા, પેલા દેશી ગોરા હોય એવા પાણી પડતું.
આમ થોડોક ચૂવો પડ્યો છે. કોઈ ભગત આયા, ભગતને કહે છે મહારાજ, મહારાજે કહ્યું ભગત ત્યાં ચૂવો પડે, મારા કશું લાવવું તો પડે ને, હલકું કરવા ઉપર ચડવું પડે, વરસાદ પડે છે. એક કામ કરકે મારા ખભા ઉપર પગ મેલીને એને કરકે મારા તમારા ખભા ઉપર મેલાય, તમારા ખભા ઉપર મેલીને મારા ઉપર ચડાય. બે ત્રણ વખત મહારાજે કહ્યું કે મહારાજ કે છે મેં તને 3 વાર કહ્યું, મારું આજ્ઞાનું પાલન ના કર્યું, આ મારી જીવ ઉપર કે તે પગ મૂક્યો કે મારું આજ્ઞાનું તો પાલન કરતો નહીં, કે મારા જીવ ઉપર પગ મેલી, ખભા ઉપર નહીં, જીવ ઉપર. એટલે કે છે કે ભલા થઈને અમારા જીવ ઉપર પગ મૂકશો નહીં, આજ્ઞાનું પાલન કરજો. મારા આ બધા દાખલા આનું જોજો, આ બધા મંદિરો બાંધ્યા, આ જીવના કલ્યાણ માટે બાંધ્યા છે, આપણી માટે બાંધ્યા છે. મહારાજ કેવા આ પૃથ્વી પર ના આવો તો કે આ બધા દર્શન કરીને જીવનું કલ્યાણ થાય. મહારાજ એવું કે મારા દાખલાઓનું જોજો, આટલા બધા 500 પરમહંસો, આટલા બધા મંદિરો બાંધ્યા, એમને તકલીફ નહીં પડી હોય? ખાલી એક મંદિર અમદાવાદનું પહેલું બાંધીને બેસી જાઓ છો, પણ નહીં. ભગવાન કે મારા આશ્રિતોનું કલ્યાણ કરવું. ભગવાન બેઠા જ નથી. વાલા ભક્તો, સત્સંગી કુટુંબ કેવું હોવું જોઈએ ધ્યાન રાખજો. કુટુંબ શબ્દથી કોઈ મહત્તા આપણને મળી જતી નથી. કુટુંબ શબ્દથી કોઈ મહત્તા આપણને મળી જતી નથી. કુટુંબ તો બધાને હોય છે, આપણે એકલા થોડું હોય. પક્ષીને કુટુંબ હોય, તમે પક્ષીના માળામાં સામે જોજો, 2 પક્ષી નર ને માદા એના બચ્ચાનું પાલન પોષણ કરતા હોય છે. પશુઓ પણ સંયુક્ત કુટુંબની રીતે જીવતા હોય છે. જગતમાં કોને કુટુંબ નથી? આજે આપણે વિચારવાનું છે. સત્સંગી કુટુંબ કેવું હોવું જોઈએ? રાત્રે સૂઈ ગયા પછી સવારે જીવન તમને કોણ આપ્યું? હવા ઉઠાડ્યા કોણે? બાએ ઉઠ્યા નોકરી જવાનું? ના, હમણાં ઉઠાડ્યા. હવારે આંખ ના ખુલે તો ક્યાં ફરિયાદ કરવા દેશો? કોને કહેશો? હવા કદાચ આંખ ના ખુલી તો તમે કહેશો કોને? હે? માટે જીવનદાતા ઈષ્ટદેવનું નામ જાગતાની સાથે જ ઉચ્ચારવું. તમે બેઠા થયા એટલે ભગવાનનું નામ લેવું. હા, મને જીવતો તો ઉઠાડ્યો, નકર આ તો બધા હગાવાળાની તૈયારી બોલાય લે. એટલે કે છે કે જીવનદાતા ઈષ્ટદેવનું નામ જાગતાની હાથે ઉચ્ચારવું. જેમ આપણા દિવસની શરૂઆત સ્વામિનારાયણ ભગવાનના નામથી થાય, એમ રાત્રે નિદ્રાની શરૂઆત તો ભગવાનના નામથી જ કરવી. બધી જ પ્રવૃત્તિઓ આટોપી લીધા પછી સ્વામિનારાયણનું ચિંતન કરતા કરતા ઊંઘી જવાનું. આ તો મોબાઈલ ઊંઘ આવતા પાછું ઊંઘી ફરી ઊંઘી જવાનું. હે, તમારી રાત્રિ શુભ રાત્રિ બનશે, ખોટા સપના ના આવે. હે, અને તમારો દિવસ મંગલમય બની જશે.
સત્સંગી કુટુંબમાં આ રિવાજ અનિવાર્યપણે હોવો જોઈએ, જેથી આ સંસ્કાર બાળકના બચપણથી જ આપોઆપ મળી જાય. સંસારમાં જો આટલું શીખીને એ તો બહુ થઈ ગયું. મને જે મળ્યું છે, મને પ્રભુએ જે આપ્યું છે એ મારા માટે ઘણું છે. તમારા પ્રારંભમાં એ જ મળવાનું. મુધે માથે લટકી જાય, મહેનત કરો આખો દાડો, તમને જે આપવાનું છે એ જ આપશે. હું પૈસાવાળો થઈ ગયો એવું નહીં. જે આવશે તમારા પ્રારંભમાં એ જ તમારું છે. હે એટલે કે છે કે મને જે મળ્યું છે, મને પ્રભુએ જે આપ્યું છે એ જ મારા માટે ઘણું છે. એ માણસ કાયમ સુખી રહે. બાકી બીજાનું જોયા કરે એ ક્યારેય સુખી ન થાય. બીજાનું શું જોવાનું? એ તો કે પૈસા છે, ગાડી લાયા, અરે એ કઈ ઊભો રહે છે તને બેહાલ લાવશે. સુખ ક્યારે પણ ઉછીનું મળતું નથી. સુખ ઉછીનું મળતું નથી. મહાભારતમાં યુદ્ધ વખતે અર્જુન શરૂઆતમાં કહ્યું કે હું લડાઈ નહીં કરું, મારે નથી લડવું, જે થવું હોય એ થાય, ભલે દુર્યોધન રાજ કરે, મારે આમાં પડવું નથી. પણ જ્યારે અર્જુને દ્વારકાધીશના શરણે આવ્યો ત્યારે એણે મોઢે વિચાર્યું, તમે કહેશો એમ હું કરીશ. એનું નામ શરણાગત. ભગવાનની આજ્ઞા પાડે એ સાચો શરણાગત કહેવાય. અને એના એક સુખની જવાબદારી, સુખના સિંધુ ઉપાડી લે. કોણ? ભગવાન. એટલે કે છે જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રે. સ્વામિનારાયણ ભગવાનના ભક્ત બનવાની સૌને છૂટ છે. આ મારે એવું નથી કે અમુક આવે અમુક પાછા જાય. અમારા તો સર્વે સુખી થાવ એ જ અભિગમ છે. સર્વે સુખી થાવ. સત્સંગી માત્ર, જીવ માત્ર. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારે કોઈ પણ જીવ પ્રાણી માત્રનું હિત કરવું છે, સૌને સુખી કરવા છે. નાનો મોટો ભણેલો અભણ ગમે તે હોય, ગામડાનો હોય કે શહેરનો, પણ સૌ સુખી થાવ એ જ અમારો અભિગમ છે. ભગવાન આવું કહે છે. સુખના માર્ગમાં અવરોધ કરનારા જાત જાતના ફેરથી ચેતજો. સારા સારા સત્સંગી જુવાનિયા આવા કોઈ ફેર ફતુરમાં ફસાયા હોય તો એમાંથી છૂટતા ફાવે એ માટે એને ઓળખી રાખવા જરૂરી છે. મારા ભક્તો, આવા તો મહારાજે આપણને ઘણા બધા પરચા આપેલા છે. આ કળિયુગ છે. કળિયુગમાં ના થવાનું થાય. આપણા ઘડિયા પહેલા એવું બધા કહેતા કે પાણી વેચાતું મળશે, પહેલા જ મફત મળતું, કુવેથી લાવતા, તળાવેથી લાવતા. પણ આ તો કળિયુગ ના થવાનું થાય. હે એટલે વાળા ભક્તો, મંદિરે આવજો, બેઠા ભજન ભક્તિ કરજો, માળા ફેરવજો અને ભગવાનનું નામ અવશ્ય એક દિવસમાં લેવું લેવું ને લેવું. બાકી તો આ જીવ છે ને, જો હોવાનું મળે ને તો હોવાનું મળે ને તો બેહવું ગમે નહીં, એવો આ જીવ છે. આળસુ મારસુ જીવ માણસનો. તમે એમ કહો કે બે આળસુ એ નહીં, એ તો બે ટાઈમ દૂધે હાલે. પણ આ માણસ આળસુ મારસુ મંદિર અહીં બહાર આમ જતો હોય તો હોમુય નહીં જોતો. અરે આ સ્વામિનારાયણનું બોર તો વાંચ, એ બોને તારું કલ્યાણ થશે. સ્વામિનારાયણ લખેલું વાંચવું નહીં વાંચવું. વાલા ભક્તો, હમણાં આ જવાની છે, ખબર નહીં પડે. જેમ જેમ તમારા દિવસો જાય, આ રાત પડી એટલે આપણો એક દિવસ કપાયો, સમજી લેવું. બાકી તો દુઃખ તો બધાય પડે જ છે પ્રારંભ પ્રમાણે.
જો ભગવાનનું ભજન કીર્તન કરીશું તો એમાંથી દુઃખ ઓછું થશે રે થશે. જાઓ દવાખાનામાં જુઓ, ખાટલે ખાટલે ફરો, બાપા ભગવાન ભગવાન કરે છે, લઈ લે એમ કરે છે. જવાનીમાં ભગવાનનું નામ લે નહીં અને છેલ્લે અંતકાળે જો લે તોય એનું બેડું પાર થાય. મારા ભક્તો, આજ કળિયુગમાં પાર પૂરે